દુષ્કર્મ તથા લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। દુષ્કર્મ લૂંટ કરી ખૂન કરવા અંગે અમદાવાદના ચાકોદર પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી જીતેન્દ્ર ઉર્ફે જિગ્નેશ ભાઈલાલ પરમાર રહે મંગલદીપ સોસાયટી ચાણક્યપુરી વડોદરાને પાકા કામના કેદી તરીકે અમદાવાદની મધ્યસ્થ જેલમાં રાખેલ હોય। કેદીએ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે 4/10/2021ના રોજ 14 દિવસની વચગાળાની જામીન રજા પર અમદાવાદ જેલથી મુક્ત કરેલ। રજા પૂર્ણ થયાથી કેદીને 19/1/2021ના રોજ પરત અમદાવાદ જેલે હાજર થવાનું હતું, પરંતુ આ કેદી નિયત તારીખે જેલમાં પરત હાજર ન થઈ ફરાર થઈ ગયેલ છે। અમદાવાદ જેલ તરફથી મોકલેલ પત્ર આધારે આ ફરાર કેદીની વુમન તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ દરમિયાન કેદી આજવા રોડ રામદેવનગર 2 ખાતે હોવાની માહિતી મળતા આ ફરાર કેદીને મોડી રાત્રિના સમયે શોધી કાઢી બાકી રહેલ સજા ભોગવવા માટે પરત અમદાવાદ જેલમાં સોંપેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।